जय हर हर महादेव। हरवड़ेश्वर महादेव की जय, गुरु महाराज की जय, सरस्वती माता की जय, शाकंभरी माता की जय, कपिल देव भगवान की जय, गोविंद माधव राय की जय, दत्तात्रेय भगवान की जय। हर हर महादेव। આપ સર્વેનું આ પ્રસંગે હું સ્વાગત કરું છું. મોટાભાગના તો જે ભાવિકો છે એ દર વર્ષે આવે છે એ જ છે, પછી નવા પણ કેટલાક આવ્યા છે. મને વિચાર આવ્યો કે એક મહિના સુધી રોજ પોતાનો નિત્યક્રમ કરવો. પ્રભુનું તો સત્સંગ ચાલે જ છે, એ સિવાય કંઈક એવું એક અઠવાડિયું રાખીએ કે સત્સંગ થાય. તો ભાગવતની કથા, રામાયણની કથા, શિવ પુરાણ, બીજા પુરાણોની કથાઓ તો મોટા મોટા સંતો કરતા હોય છે, પણ ગીતા ઉપરનું કોઈ પ્રવચન ભાગ્યે જ અવધેશાનંદજી કે એવા કોઈ હોય કે ગીતા ભારતીજી હતા કરતા, બાકી ગીતા ઉપરના ક્યાંય સપ્તાહ સાંભળવા નહીં મળે. અને આપણા દરેકના જીવન સાથે જોડાયેલી આ પુસ્તક છે ગીતા, રાષ્ટ્રીય પુસ્તક છે. તો મને વિચાર આવતો હતો કે ગીતા ઉપરનું કોઈ મળે તો મારે પોતાને પણ સાંભળવું હતું. વેદાંતી રમણભાઈ પટેલ અહીંયા હતા, બહુ સારા વિદ્વાન હતા. મેં એમને એક દિવસ વિનંતી કરી કે રમણભાઈ, મારે તમારી પાસે ગીતા સાંભળ્યું છે, એક અઠવાડિયું આપણે બે જણા એક રૂમમાં બેસીએ અને સાંભળીએ. પરંતુ રમણભાઈ આ દેહ છોડીને જતા રહ્યા અને મારી આ ઈચ્છા અધૂરી રહી. અચાનક હું સવારના આજથી 15-20 દિવસ ઉપર યોગ કરતો હતો અને સૂર ગીતા નામના પુસ્તક પર મને નજર પડી. મેં ખોલીને જોયું, વાંચ્યું અંદર, તો એ પુસ્તક ગીતાબેને લખેલું હતું. મેં કહ્યું ચલો આ તો આપણા ઘરના જ છે. મારે કેટલા વર્ષો પહેલાં મેં કદાચ મળ્યા છું, એકબીજાને કદાચ ઓળખતા પણ નહીં હોય એવી પણ સ્થિતિ હશે. એમના પતિ સાથે ખરો મારા સંબંધ. મેં એના એ જ વખતે ત્યાં જ બેઠા બેઠા ફોન લગાવ્યો એમને. એમની પુત્ર વધુએ ફોન ઉપાડ્યો અને મને કહું હું કહું તમને. પછી એમણે વાત કરી. મેં કહ્યું બેન આવી વિનંતી છે. એમણે કહ્યું કે 10-12 વર્ષથી હું જાહેર કાર્યક્રમો કોઈ કરતી નથી. પછી મેં વિનંતી કરી, તમારે તો બાપાના ઘેર આવવાનું છે, એટલે એમાં કોઈ તમને બાદ નડશે નહીં. 1 કલાક પછી હું તમને કહું. કલાક પછી એમણે કહ્યું કે બાપાનો જો આદેશ હોય તો માથે ચડાવું છું. આજે આપણા પાસે હાજર છે. એમના કેટલાય એવોર્ડો મળેલા છે, પોતે પણ શિક્ષણ ક્ષેત્રમાંથી આવે છે અને ખરેખર જીવનમાં આ સપ્તાહ સાંભળ્યા પછી જીવનમાં એક પલટો આવી જશે દરેકના. ગીતા હું ગયા વર્ષે લોણાવલામાં એક સ્પેશિયલ હતો કાર્યક્રમ, જેમાં વેદ, પુરાણ, ગીતા એના ઉપરના પ્રવચનો હતા. બહુ વિદ્વાન માણસ હતા. એની ફીસ 35,000 ઉપર હતી. એટલે તમે સમજી શકો કેટલી ગંભીર આ કાર્યક્રમ છે, કેટલો વિદ્વત્તાપૂર્ણ છે. પણ તે છતાં પણ મને ગીતામાં કંઈક અધૂરપ પણ લાગ્યું હતું એ વખતે. આજે આ પુસ્તક આમનું વાંચ્યા પછી મને લોક ના આમાં કંઈક છે, પેલા કરતાં કંઈક વધારે છે. એ અત્રે પધાર્યા છે, હું એમનું સ્વાગત કરું છું. આપ સર્વેને પણ આવકારું છું કે ટાઈમસર 4:15 વાગે આપણે ટાઈમમાં બહુ પ્રતિબંધિત રહીશું. 4:30 ચાલુ થશે, 6 વાગે બંધ થઈ જશે. સમય, હું પોતે એક સિદ્ધાંતમાં માનું છું, સમયની જે કિંમત કરતું નથી, સમય એની કિંમત કરતું નથી કોઈ દિવસ. સમયની કિંમત કરી બરાબર છે. બહાર ચપ્પલ પર લાઇનસર મૂકવા તો બધા સારી રીતે આ વખતે વ્યવસ્થા સારી થઈ છે. હું નિલેશ કુમાર ભટ્ટને વિનંતી કરીશ કે બુકેથી બહેનનું સ્વાગત કરે. ત્યાર પછી આપણે ગીતા પુસ્તકનું પૂજન કરીશું. પછી એમને કહીશું.
હરિઓમ. હરિઓમ તત્સત. શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતીં વ્યાસં તતો જયો મુદીરયે. એક શાસ્ત્રમ કૃષ્ણદેવ, એક મંત્રમ શ્રી કૃષ્ણમ શરણમ મમ, એક ગીતમ ભગવદ્ ગીતમ, એક દેવ નંદનંદન, એક નામ શ્રી કૃષ્ણ નામ, કર્મ અપી એક શ્રી કૃષ્ણ સેવા, ધર્મ અપી એક પશ્યંતુ કૃષ્ણ. સચરાચરમ જળ અને ચેતન બધામાં ફક્ત શ્રી કૃષ્ણનું જ દર્શન થાય. ન વક્તા હું ન શ્રોતા તમે, અહમ બ્રહ્માસ્મિ છે જોતો. મારામાં પણ એ જ કૃષ્ણ, તમારામાં પણ એ જ કૃષ્ણ. કૃષ્ણ કથા કરે છે, કૃષ્ણ સાંભળે છે. આપણામાં એ ગોપી ભાવ આવે તો આપણે આ સાંભળવાને બોલવાને અધિકારી થઈએ. હરિઓમ તત્સત. કૃષ્ણ ભગવાનનું ભજન કરવું હોય, એમની વાણી જેટલી સરળ દેખાય એટલી ગહન મહાસાગર, અને એ મહાસાગરને આપણી ગાગરમાં પણ નહીં, આપણી અંજલિમાં ભરવાનું. અને એટલે આપણી અંજલિ કેટલી, એમાં સમય કેટલું, સમજાય કેટલું, એટલું આપણા કામનું. આપણને બધાને ખબર છે, જેટલું સાંભળીએ એમાંથી અડધું સમજીએ, જેટલું સમજીએ એમાંથી આચરણમાં કેટલું મુકાય એ તો ખબર નથી. પણ ગોપી ભાવ આવે તો કૃષ્ણ સમજાય. ગોપી ગીતમાં કહ્યું છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવસ ત્વં વિચિન્વતે. ગોપીઓએ ગાયું છે, હે કૃષ્ણ, તમે જ્યારથી વ્રજમાં આવ્યા, આ વ્રજભૂમિ વૈકુંઠ થઈ ગઈ છે અમારા માટે. વ્રજભૂમિની શોભા વધી ગઈ છે. એમ ભારત ભૂમિ, જ્યાં દેવો પણ વારંવાર અવતરવાનું વિચારે, એમાં પણ એકમાત્ર માતૃતીર્થ આપણું વતન સિદ્ધપુર, શ્રી ક્ષેત્ર, સિદ્ધક્ષેત્ર, વૈકુંઠમાં શ્રી કૃષ્ણ વિષ્ણુ નારાયણનું ઘર, એવું પૃથ્વી પર ભગવાનનું આ પહેલું ઘર. એમાં મા સરસ્વતીનો ખોળો, ગુરુ મહારાજના આશીર્વાદ, અને આપણે બધા દેવોની સભા ભળે અહીં. એ સભાના કંઈક અંશો હજી પણ જીવંત છે. એ ભાવ સાથે આજે જે સ્થળે જે ભૂમિ પર બેઠા છીએ એ ઈશ્વર કૃપા વિના કે એના આદેશ વિના શક્ય ના હોય. અહીંયા ગીતા જ્ઞાન સત્રની વાત કરીએ એ પહેલાં એક વાત કહેવી છે. ભગવદ્ ગીતા એ કોઈ ધર્મશાસ્ત્ર નથી.
આપણે બેનરમાં લખાયું ભાગવત અને કર્મયોગ, એટલે ઘણાના ફોન આવ્યા કે તમે ભાગવત કથા કરવાના છો, કર્મયોગ ઉપર બોલવાના છો. મેં કીધું ભાઈ હું ભગવાનની વાત કહેવાની છું જે સમજ પડી છે. પછી એ ભાગવત કહો, ભગવદ્ ગીતા કહો કે બીજા કોઈ પણ શાસ્ત્ર પુરાણ કહો, કથા વસ્તુ કરતાં, જ્ઞાન વસ્તુ કરતાં, ભક્તિ કરતાં આમાં કિમ કર્તવ્યમ મમ, 84 લાખ યોનિમાં ફર્યા પછી જો માનવ દેહ મળતો હોય તો મારે મારું જીવન સાર્થક કઈ રીતે કરવું એની વાત કરવાની છે. અને એટલે આ વસ્તુ કહેવાને મારો કોઈ અધિકારી હું છું જ નહીં, કારણ કે વ્યક્તિ તરીકે હું વિચારું કે તમે સરખા જ છીએ. ઈશ્વરથી છૂટા પડ્યા પછી બધાનું પોતાનું એક વર્તુળ છે. બધાનો જન્મ અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળે, માતા પિતા અલગ, આ જન્મના અલગ, ગયા જન્મના અલગ, ખબર નહીં ક્યારે કોણ ક્યાં. પણ ઈશ્વરથી છૂટા પડ્યા પછી ફરી જવાનું તો થાકીને ઘેર જ છે ને. તો એ ઘરે જવા વખતે આખી જે યાત્રા કરવાની છે એમાં કોઈની સાથે કોમ્પિટિશન તો છે જ નહીં, કેમ કે મારું વર્તુળ મારું છે. મેં આજે અહીંયાથી ચાલુ કર્યું એ મારે પૂરું કરવાનું. હું ધીમી ગતિએ દોડું, જલ્દી દોડું, ઊભી રહું, વચ્ચે વિલાસ કરું, આરામ કરું કે કામ કરું કે હરિનામ કરું. ગર્ભના ક્ષીર સાગરમાં તું મારો હું તારો યાદ હતું મુજને. જ્યારે ગર્ભમાં હતો ત્યારે તો મને બરાબર યાદ હતું કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે. ગર્ભના ક્ષીર સાગરમાં હું તારો તું મારો યાદ હતું મુજને. નરકાગારના નિબિડ અંધકારમાં, એવું કહે છે કે એ ગર્ભવાસ નરક સમાન છે. માતાનું ખાધેલું પીધેલું ખારું ખાટું તીખું પીડા આપે છે અને એ નરકના દુઃખ ભોગવે છે જીવ. તો નરકાગારના નિબિડ અંધકારમાં બરાબર એ ભાન હતું મુજને. પણ અહો નાળ છેદન, જેવી નાળ કપાઈ એવું હું અહીં અને તું તહીં ગયું, બધું જ્ઞાન ગયું. ગર્ભમાં શિશુ વિલાપ કરે છે, ભગવાનને કહે છે મને આ પીડામાં ક્યાં નાખ્યો, મને તારી પાસે લઈ લે, હવે હું આવું નહીં કરું તેવું નહીં કરું, ગોડ પ્રોમિસ. પણ જેવું છૂટું પડ્યું એવું પછી હવે અને હવે દોડ્યા, આખી જિંદગી દોડ્યા. નાનપણમાં માથી છૂટા પડ્યા, માને પ્રેમ કર્યો એનાથી છૂટા પડ્યા, સ્કૂલ ગયા, મિત્રો મળ્યા એનાથી પ્રેમ થયો, યુવાનીમાં ઘર પત્ની બાળકો એમાં ખોવાઈ ગયા, પછી ઘડપણમાં થાક્યા, હવે કોઈ પૂછતું નથી એટલે હવે ભગવાન યાદ આવ્યા છે. સાચી વાત તો આ છે, મારી હોય કે તમારી, કોઈની નથી, બધાની છે. હવે ખબર પડે છે કે આપણા માટે હવે વોર્નિંગ બેલ વાગી ચૂક્યો છે. એટલે હવે આપણને યાદ આવે છે કે હવે મારે ત્યાં પાછું જવાનું છે, એટલે મારે હવે ભગવાનને ભજવા પડશે. અને એ વખતે મુશ્કેલી એવી થાય કે કરવું શું. કોઈ પણ વસ્તુ જીવનમાં આવે આદતથી. આદત કેવી રીતે પડે? આપણે 50-60 વર્ષ સુધી તો કંઈ કર્યું નથી, હવે આપણે એકદમ સુધરી જવું છે, ધર્માત્મા થઈ જવું છે. કેવી રીતે થવાના? કોઈ સરળ ઉપાય નથી. કથા સાંભળીએ, કીર્તન કરીએ, મનમાં આવે એ રીતે પાઠ પૂજા કરીએ, પણ મનને સંતોષ નથી થતો. કેમ કે ઘણા બધા ક્વેશ્ચન માર્ક, જીવનના અનુભવો સાથે ઘણા બધા પ્રશ્નો વણ ઉકલ્યા રહી ગયા છે. ઘણા સંતોને સાંભળ્યા, ઘણાની પાસે કથાઓ સાંભળી. હવે તો આ ગૂગલિયા જમાનામાં બધું અવેલેબલ છે, પણ સમજનું શું અને એ સમજ્યા પછી મારે કરવાનું શું એની વાત જુદી છે. એને તો આટલી સગવડ, એને તો આમ, એ તો કરે, એ જાત્રાઓ બી કરે, એ ફરવા બી જાય, એ આ પણ કરે તે પણ કરે, એને તો ઘરમાં નોકર ચાકર પાઠ પૂજા લઈને બેસી જાય, મારાથી કેમ થાય? બધા સવાલોનો જો જવાબ હોય તો ભગવદ્ ગીતામાં છે એવું કહ્યું છે.
અને એટલે એ કોઈ ધર્મશાસ્ત્ર નથી, એ જીવનશાસ્ત્ર છે. માણસે કેવી રીતે જીવવું એના માટેની એમાં વાત છે. ભગવાન કહે છે, મારી કથા જે સાંભળે છે, આમ તો કેવું હોય, દરેક આપણે પાઠ આવે, વિષ્ણુ સહસ્ત્ર આવે કે શ્રી સૂક્ત આવે, એ બધા પાઠ થાય એટલે પાછળ છેલ્લે ફલશ્રુતિ આપે કે ભાઈ આ પાઠ કરો, 21 કરો, 11 કરો, 51 કરો, 101 કરો, 1 લાખ જપ કરો, આ ફળ મળશે. ગીતાના મહાત્મામાં પણ ફળશ્રુતિ પાછળ આપી છે, પણ ફળ પહેલાં સમજી લઈએ તો વધારે સારું, કેમ કે ઇન્ટરેસ્ટ આપણો જળવાઈ રહે કે આ મારા મતલબનું છે. આ એક વસ્તુ મારા મતલબની, તમારા મતલબની નથી, દરેકના મતલબની છે. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, અપંગ હોય, કોઈ પણ રીતે કશું જ કરી શકે એમ ના હોય તો પણ એના માટેના સમાધાનો, સોલ્યુશનો એ આમાં ભગવદ્ ગીતામાં છે. ભગવાન કૃષ્ણએ એવું કહ્યું છે છેલ્લા અધ્યાયમાં, આ કથાનું અમૃત જે વાંચે, ગાય, એક શ્લોક, અડધો શ્લોક, 4 પદમાંથી એક પદ પણ રોજ, એને ક્યાંય નરકમાં જવું પડતું નથી. અજામિલની વાર્તા આપણને ખબર છે, નારાયણ નારાયણ. અંતે એ જ યાદ આવે જે કાયમ સ્મરણમાં રહ્યું હોય. જો 21,640 શ્વાસ રોજના ચાલતા હોય, શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે, તો હરી આવે છે અને હરી જાય છે, તો હરીને જવા નથી દેવાનું, ફરી લઈએ છે, ફરી જાય છે. જે દિવસે એણે મૂકી દીધું તે દિવસે પછી કાઢો કાઢો છે, કોઈ સામે નથી જોવાનું. કહ્યું છે ગોપી ગીતમાં, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિધા જના. ભગવાન તારી કથાનું અમૃત, મેં પહેલાં કહ્યું એમ કે અહીં કહેનાર પણ કૃષ્ણ અને સાંભળનાર પણ કૃષ્ણ એ ભાવ આવે તો જ આ કથાની મજા આવે. કારણ કે કોણ કોને સમજાવે? ભગવાન સિવાય કોઈ પરફેક્ટ નથી, એક પણ માણસ અવગુણ વગરનો નથી, ના હું ના તમે. અને અહીંયા મારા કરતાં બધા વિદ્વાનો, મારા વડીલો, પૂજનીયો બેઠા છે, એમની સામે હું જ્ઞાનની શું વાતો કરીશ? હું મારા અનુભવની વાત કરીશ. આ જે સમજીશું એમાંથી મારે શું લેવા જેવું લાગ્યું, અથવા દરેક શબ્દ, ગીતાના એક એક શબ્દ ઉપર એક એક દિવસ, આખો દિવસ બોલ્યા કરો તો બી પાર ના આવે. ગહન વસ્તુ છે, પણ આપણે જે સમજી શકીએ અથવા આપણે જીવનમાં જેટલું લઈ શકીએ, ઉતારી શકીએ, એ આપણા કામનું છે. નહીં તો પછી પોથી પડપડ જગમુવા પંડિત ભયાન કોઈ 2.5 અક્ષર પ્રેમ કા. ભગવાન એવું જ કહે છે, કશું નહીં કરો ચાલશે, માળા નહીં કરો, પૂજા નહીં કરો, મંદિરે નહીં જાઓ, વ્રત ઉપવાસ કરવાનું તો આપણે કહીએ છીએ ભૂખે ભજન ના હોય ગોપાલા. ભગવાન નથી કહેતા તમે ભૂખ્યા રહો, તમારી પાસે ઘણું બધું છે, ખવડાવો, ઘણા ભૂખ્યા છે. ભગવાન નથી કહેતા આ કરો આ કરો, એ કહે છે ખાલી મને પ્રેમ કરો. કૃષ્ણ 16,000 રાણીઓની વાતો પર યુવાનો મજાક કરે છે. ભગવાન થવાની વાતો કરો છો, એક પત્ની 2 બાળકોનું પૂરું કરતાં કરતાં ફે થઈ જવાય છે. 16,000 રાણીઓને ક્યાંથી સંભાળવાના? એક ગ્રહસ્થી નથી ચલાવી શકતા સરખી. એક કુટુંબ, સંયુક્ત કુટુંબ સરખું નથી ચાલી શકતું. આપણે સંસાર ક્યાંથી ચલાવવાના છે? પણ ફેશન થઈ ગઈ છે ભગવાનના નામે, અને એટલા માટે કે આપણે ચૂપ છીએ. પૂજનીય કેકા શાસ્ત્રી દાદાએ એવું કહ્યું હતું કે બેટા, આપણા ધર્મ માટે જો કોઈ કંઈ બોલતું હોય, કંઈ કહેતું હોય અને આપણને ચટકતું હોય તો આપણે એનો જવાબ આપવો જોઈએ. આપણે આપણી રીતે એનો જવાબ આપવો જોઈએ. જવાબ કેવી રીતે આપવાનો છે? વાદ વિવાદથી, ચર્ચાઓ કરીને, ટીવી પર ટોક શો કરીને? ના, એનાથી કશું નથી થવાનું.
જવાબ આપવા માટે આપણે શું કરવાનું છે? આપણે આપણું આચરણ બદલવાનું છે. આપણે ભૂલી ગયા છીએ આપણી સંસ્કૃતિ. આજે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો દિવસ છે, જોગાનું જોગે. અને આપણે અહીંયા ગીતા પાઠનું આયોજન થયું છે, એ પણ ગુરુ મહારાજની આજ્ઞા અને ઈચ્છા એ સિવાય ના બને. કૃષ્ણનું આકર્ષણ યોગ ઉગ્યાંતરથી છે, અહીંયા નહીં. લોકો રસ્તા પર હરે રામ હરે કૃષ્ણ કરીને નાચે છે અને આપણે ભૂલી ગયા છીએ. આપણને ભજનમાં તાળી પાડતા શરમ આવે. ભજનમાં જઈએ છીએ તો કે ડોસા થઈ ગયા, આપણને શરમ આવે છે. આપણને આપણા ભગવાનની વાત કરતી વખતે કોઈ મજાક કરે. મને કોઈકે કહ્યું હતું કે તમે હિન્દુઓ સુધરતા નથી એટલે તમારા માટે ભગવાને 24 વાર અવતાર લેવો પડ્યો. અમારા તો એક જ વખત આવ્યા. મેં કીધું બરાબર છે, તમે જે સમજ્યા તમારી સમજ, તમને મુબારક. પણ મને પૂછો, તમારા ત્યાં લગ્નની કંકોત્રી આવી છે, તમને કોઈ બોલાવે છે, જગત આખું પીડામાં છે અને દુઃખી છે, તમને બોલાવે છે, તમે શું વિચારશો? કંકોત્રી આવી છે, કયા માણસની આવી છે, કેટલો મહત્વનો, કોઈ વીઆઈપી છે, ચાલશે, એનું ક્યાં વ્યવહારમાં ઠેકાણું છે? મારી જરૂર હોય તો જ હું જોઉં, ખાલી ચાંદલો કરી દેજે ચાલશે. નહીંતર શું? ચલો છોકરાઓ જઈ આવજો. મારે પોતાને ક્યારે જવાનું? જ્યારે મને લાગે કે ના, મારે જવાનું છે, આના ત્યાં મારે નહીં ચાલે, આ મારો ભક્ત, આ મને બોલાવે, આ મારા વગર નહીં રહે, આ ભૂમિ, આનો મારે ઉદ્ધાર કરવાનો. ભગવાન ભારત ભૂમિ પર જ આવ્યા છે. એટલે મેં કીધું એક વાર નહીં 24 વાર આવ્યા. અને અમારે તો ભગવાન જ આવ્યા છે. પૈગંબરો અને મસીહાઓ અને મેસેન્જરો નથી આવ્યા, દૂતો નથી આવ્યા અમારે ત્યાં. અમારે ત્યાં અવતાર લઈને ભગવાન પોતે જ આવ્યા છે. કેમ કે એમને ખબર છે કે આ ભૂમિ એ ભવ્ય ભૂમિ, એ પવિત્ર ભૂમિ, જ્યાં આવી 7 નદીઓ, હિમાલય ઉત્તરમાં, નર્મદાનું નામ દો કે ગંગાનું નામ દો. ગંગા સ્નાને કહીએ તો નર્મદા તો ખાલી ધ્યાને ઉદ્ધાર કરે, ગંગામાં તો જવું પડે ત્યાં ડૂબકી મારવા માટે, એવું કહેવાય. પણ નર્મદાનું તો ખાલી સ્મરણ કરો તો પણ તમારું લેખે લાગે છે. ગંગા સ્નાને નર્મદા ધ્યાને. તો એવી ભૂમિ પર ભગવાન પણ વારંવાર આવ્યા છે. એ ભૂમિ પર આજે આપણે સત્સંગ કરવા બેઠા છીએ. શ્રાવણ મહિનો, સિદ્ધપુર ક્ષેત્ર. આજે શનિ મહારાજનો ન્યાયપ્રિય દેવતાનો દિવસ અને મારા બધા વડીલો સાથે અહીં ગુરુ શિષ્ય પરંપરા જાળવી છે. ભગવદ્ ગીતાએ ગુરુ કોણ છે? મારા માટે જ્યારે જીવનમાં એવો યુટર્ન આવ્યો કે મારે હવે શું કરવું, દરેકના જીવનમાં આવતું હોય. ગુરુ શોધવા તો બહુ મુશ્કેલ છે, અને એમાં પણ સ્ત્રીઓ માટે. એને પતિ સિવાય બીજો ગુરુ હોય જ નહીં. તો ગુરુ કોણ? ત્યારથી આ કૃષ્ણાશ્રયે ભગવદ્ ગીતા અને એને સમજવાનો અને એને વાંચવાનો પ્રયત્ન કર્યો, અને ફરી બેઠી થઈ હું વિષ્ણુ આધાર ગીતા. અને એ જ મારે જેમ જેમ હું અભ્યાસ કરતી ગઈ એમ જે અનુભવ થયો, એ અનુભવે મને શીખવ્યું કે આપણે આ જ એકલું ભણ્યા હોત, કોઈ વેદો પુરાણો ના વાંચ્યા હોત, બહુ ગ્રંથોના વાદમાં ના પડ્યા હોત, તો પણ આપણે શું કરવું એ આપણે સમજી શક્યા હોત. એટલે સાથે મળીને પ્રાર્થના કરીએ. અહીં હું જ્યારે વાત કરું છું, સાથે મળીને પ્રાર્થના કરવાની, ત્યારે મારા પૂજનીય વડીલ શ્રી નરેશભાઈ ભટ્ટ હનુમાનજીના ભગત તરીકે દરેક એમને ઓળખે છે, અને મારા સસરા
જીવણલાલ ભટ્ટ કાળા ભટ્ટના માળવા, એમને મળવા અહીં આવતા પહેલાં મારે હવે વડીલમાં એક જ મારા ત્યાં એમને મળીને આશીર્વાદ લેવા ગઈ હતી. હું અહીંયા આવી એના પહેલાં એ વખતે એમણે મને કહ્યું કે બાપુજીએ ચાલુ કર્યું હતું મોટાઈ કાળા ભટ્ટના માળ આગળ ભગવદ્ ગીતા શીખવતા. એ આટલા વર્ષે તું હવે આજે બોલવા આવી છે, મારા આશીર્વાદ છે. અને એમણે એક બહુ સરસ વાત કરી મને કે રામકૃષ્ણ પરમહંસને જ્યારે કોઈએ પૂછ્યું કે ભગવદ્ ગીતાની વાત કરવી હોય, એક જ વાક્યમાં કહેવું હોય કે ભગવદ્ ગીતા એટલે શું, તો એમણે મને કહ્યું કે પ્રશ્ન પૂછનારને એમણે કહ્યું કે તું ગીતા 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 10 વાર બોલ તો શું થશે? બોલી જુઓ, ગીતા 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 ગીતા, તો એ પાછળ ત્યાગી 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 આવશે. આ એમની વાત. અને આ ભાઈએ મને આશીર્વાદ રૂપે જે આજે સવારે બોધ કર્યો એ વાત, એ બધાની આજ્ઞા માથે લઈને મારા વડીલો પિતૃઓ આ દેવસ્થાનમાં, અને આપણે બધા ભોગવી ચૂક્યા છે જે કપરો કાળ હમણાં આપણે જોયો, એમાં એક ઘર બાકી નથી રહ્યું. મને બહુ એવું થતું હતું કે કેટલા જણનું સિદ્ધપુરમાં આ ને તે સાંભળું, પણ હું જઈ નથી શકતી. શું થાય એના માટે? શું થાય? આ બાપાએ હુકમ કર્યો અને આ ગીતા પાઠ એ આજે આપણે બધા ભેગા મળીને જે કોઈ આ મહાકાળની બીમારીમાં આપણને એવું થાય કે આપણે આ કરવું હતું એમની પાછળ, આ કરવું હતું એની પાછળ, હું પોતે ભોગવી ચૂકી, છોકરાઓને, સગાઓને, મિત્રોને, વાલાઓને બધાને જોવામાં એવું દરેકના ભાગે આવ્યું કંઈનું કંઈ. પડીકા વાળીને માણસોને મોકલી દીધા, મોઢા નથી જોયા. 2 મિનિટ મનમાં ધ્યાન કરીએ એ સર્વ જીવાત્માઓનું અને પ્રાર્થના કરીએ. શ્રાવણ મહિનો છે, આશુતોષ ભોળાનાથ અરવડેશ્વર મહાદેવના સાનિધ્યમાં એના જેવું બીજું કોઈ નથી કે જે જલ્દી પ્રસન્ન થાય, આપણી કાલી ગયેલી ભાષાની વાતો સાંભળે અને એ સૌને, એ સૌ જીવોને જેનું જે પણ સગાવાલામાં, મિત્રમંડળમાં, પાસ પડોશમાં, જાણ્યા અજાણ્યા, દેશ વિદેશમાં જે પણ ગુમાવ્યું છે શારીરિક રીતે, ફિઝિકલી. શરીર તો 3 પ્રકારના છે, સૂક્ષ્મ, કારણરૂપ શરીર અને જે આપણે જોઈએ છે સ્થૂળ. એટલે સૂક્ષ્મ રૂપે તો બધા આપણી સાથે જ હોય છે કાયમ, છતાં આપણી નજરે નથી. એટલે એમની ઉત્તમ ગતિ માટે પ્રાર્થના કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનામ વધિતમસ્તુ મા વિદ્વિષામ વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સામાન્ય રીતે કોઈ પણ ભાવનાની વાત કરીએ ને ત્યારે પહેલાં આ શ્લોક બોલતા હોઈએ છીએ. આજે આપણે ભગવદ્ વાણીમાંથી આપણા માટે હવે આગળનો આપણો માર્ગ કઈ રીતે પ્રશસ્ત થાય એ સમજવા બેઠા છીએ ત્યારે આપણે આ શ્લોકનું સ્મરણ કર્યું છે. શ્રી કૃષ્ણએ એવું કહ્યું છે કે જ્યારે પણ જ્યાં પણ આ કથા થશે, જેમ રામાયણની રામની કથા થાય હનુમાનજી હાજર, એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે પણ જ્યાં પણ ગીતા પાઠ થશે હું હાજર રહીશ. અને એટલે જ મેં કહ્યું કે બોલનાર પણ શ્રી કૃષ્ણ અને સાંભળનાર પણ શ્રી કૃષ્ણ. હું ને તમે કોણ? હું કરવામાં તો કાઢ્યું બધું. હવે તું હી રે, તું જ એક, એ સમજીએ. અને આપણા ગુરુ મહારાજ દેવશંકર ગુરુ મહારાજની તપોભૂમિમાં આજે ફરી આપણે આ ગુહ્યતર ગુહ્યતમ એ શાસ્ત્ર
સમજવાનો પ્રયત્ન કરીએ. એક વસ્તુ બહુ અગત્યની છે કોઈ પણ વાત સમજવા માટે. ભગવાને એવું કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેના મનમાં શ્રદ્ધા છે એને જ જ્ઞાન મળે છે. જે શ્રદ્ધા નથી રાખતું, શંકા કુશંકા કર્યા કરે છે, દ્વંદ્વમાં ફસાયા કરે છે, એના માટે ક્યાંય કશો ઉકેલ જ નથી. એટલે આ ગીતાબેન બોલે છે અને હું સાંભળું છું, એવો ભાવ રહ્યો તો શ્રદ્ધા બેસવાની નથી. પણ આપણે ભગવાને કહ્યું છે અર્જુનને કે આ કંઈ મારો ને તારો પહેલો જન્મ નથી, મારા ને તારા તો ઘણા જન્મ થઈ ગયા. તો શું ખબર આપણે પણ સતયુગમાં હશું? હોઈએ ને, હોઈ શકીએ કે ના? લોજિકલ છે ને બિલકુલ. આપણા જો 84 લાખ યોનિમાં ફરીને આપણે જો માણસ થયા હોઈએ તો એનો અર્થ એ કે સતયુગમાં પણ આપણે હશું જ. ખબર નહીં કયા સ્વરૂપે, પણ સારું કર્યું હશે એટલે એનાથી એક 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 યોની ઉત્તરોત્તર આગળ આવતા આવતા અત્યારે માણસ થઈને અહીં સારા વાતાવરણમાં સિદ્ધ ક્ષેત્રમાં બેઠા છીએ. એટલે ગોપી ભાવ લાવવાનો છે કૃષ્ણના માટે. અને કહેવાનું છે કે જે કાળચક્ર ફર્યા કરે છે, મારા માટે પણ તમારા માટે પણ ટીક 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 આપણે ઊંઘી જઈએ કે જાગીએ, જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય કે અર્ધમૃત્ય બેભાન અવસ્થામાં હોય, કોઈ પણ નશા કરીને પડ્યા હોય, કોઈ પણ અવસ્થામાં શરીર એનો ધર્મ નથી ચૂકતું. આપણા હાથમાં ભગવાને રિમોટ આપ્યું હોત કે તારા શ્વાસ તારે ચલાવવાના, જા. તમને લાગે છે આપણે 24 કલાકે જીવતા રહ્યા હોત? આપણી બેટરી ચાર્જ કરવાનું આપણે ભૂલી જઈએ કે ના? આપણે ધબકારા બરાબર પેલો ડૉક્ટરમાં આપે 72 ઓછું છે, બીપી વધારે છે. અરે ભાઈ, આપણે આપણા હાથે માપવાનું હોત તો, ચલાવવાનું હોત તો ચાલ્યું હોત? એક દિવસ બી નહીં. અને રાતે ઊંઘ્યા એટલે તો આપણા હાથની વસ્તુ જ નથી. અને છતાં આપણે હું કરુંમાંથી ઊંચા જ નથી આવતા. કાળચક્ર ફર્યા કરે છે. માણસ પોતાના અહમમાંથી જતો નથી. એવું કહેવાય કે વ્યાસ મુનિએ જે વાત કરી, સૂર્યએ હનુમાનજીને દીક્ષા આપી, પરીક્ષિત રાજાની સુખદેવજીની વાતો કરીએ તો વક્તા ને શ્રોતા એમના જેવા તો થયા નથી, થવાના નથી. વાદ વિવાદ અને સંવાદ, ગીતામાં સંવાદ છે અને સમન્વય છે. વાદ કરવાની વાત કરીએ તો મારો ધર્મ તમારો ધર્મ, એક ઈશ્વર અનેક ઈશ્વર, દ્વૈતવાદ અદ્વૈતવાદ, પછી પાછું કહ્યું કે ના બંને છે, દ્વૈત પણ છે અદ્વૈત પણ છે. એ શાસ્ત્રકારોનું કામ, આપણું કામ નથી. આપણે સવાર પડે ટિફિન કરવાનું હોય, કુકરની સીટીઓ બોલાવવાની હોય, ઓફિસના ટાઈમે જવાનું હોય, હોમવર્ક કરવાનું હોય છોકરાઓને, એ બધું આપણા માટે નથી. તો આપણા માટે શું? આપણે કેવી રીતે ભગવાનને મેળવવાના? ભગવાને માણસ બનાવ્યા. મોક્ષ તો ગજેન્દ્રનો પણ થાય છે, જટાયુનો પણ થાય છે, અને રામાયણમાં તો બધા પશુ પંક્ષીઓનો મોક્ષ થયો છે. પણ આપણે માણસ થયા. હવે માણસ થઈને આપણે જો મોક્ષના અધિકારી નથી તો પછી બીજું કોણ? તો કેવી રીતે કરવાનું? એ ભગવાને આમાં શીખવ્યું છે. તારે શું કરવાનું? તું ગમે ત્યાં હોય, ગમે તે કરતો હોય, પણ તારે શું કરવાનું એ કહેવાય છે. સંવાદ સમજવો હોય, આપણે વાતોચીતો તો બહુ કરીએ, કન્વર્સેશન ઉપર, કોમ્યુનિકેશન ઉપર ક્લાસ ચાલે છે. હાઉ ટુ લિસન, હાઉ ટુ સ્પીક, કેવી રીતે બોલવું, કેવી રીતે ખાવું એ શીખવાડવું પડે છે. આપણે તો દરવાજા બંધ બી શીખવાડવું પડે છે. સોરી,
એ આપણી સંસ્કૃતિમાં હતું? ના. અંગ્રેજો આપણા ત્યાં આવ્યા, આપણી સંસ્કૃતિના માટે આપણે કોકને દોષ દઈએ, પણ કાવેરી નદી દરિયા જેવી, એના પર બહુ મોટો પુલ 2000 વર્ષ જૂનો બાંધેલો છે, અને એ પુલ એમણે જોયો, ક્યાંય વચ્ચે સાંધો રેણ નહીં, અને જેમ લક્ષ્મણ ઝૂલા છે એવી રીતે આખો પુલ. અને જેટલા અંગ્રેજો આવ્યા એ અંગ્રેજો દરેક બધા માણસ દરેક જગ્યાએ સારો અને ખરાબ હોય, એટલે બધા એવા જ હતા એવું નહોતું. એમાં પણ વિદ્વાનો હતા, અને આપણા ત્યાં જેટલા પ્રોજેક્ટો થયા છે, નકશા એ લોકો બનાવીને ગયા છે. એણે જોયું કે આટલું બધું આ લોકોએ કર્યું છે, કેવી રીતે કર્યું. પછી એને ખબર પડી આમના ત્યાં ગુરુકુળ પ્રથા છે, 5 વર્ષનું છોકરું થાય એટલે મા બાપ મોકલી દે છે ગુરુના આશ્રમમાં, અને પછી બધી 64 કળાઓ શીખીને આવે. એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી, ડૉક્ટરી શીખે ને, એન્જિનિયરિંગ શીખે ને, એને ઘર બનાવવાનું એ આવડે ને, રસોઈ કરવાનું પણ આવડે ને, પુલ બાંધવાનું પણ આવડે ને, માંદો પડ્યો હોય જંગલમાં ગયો હોય તો પાન પત્તા ઓળખતા પણ આવડે. આ તો 25 વર્ષ 20 વર્ષ બરાબર રહે અને 20 વર્ષમાં બધું શીખી જાય છે, એને કોઈની જરૂર જ નથી પડતી. કોઈ પણ પ્રજાનો નાશ કરવો હોય તો સૌથી પહેલો કુઠરાઘાત એના સંસ્કારો ઉપર કરવામાં આવે, અને એ સંસ્કાર ઉપર કુઠરાઘાત થયો એટલે આપણી ગુરુકુળ પ્રથા ગઈ. મેકોલેનું ભણતર આવ્યું, ક્લાર્ક થવા માટેનું અંગ્રેજી શીખવાડ્યું, એનાથી આગળ કશું નહીં. અને આપણે આપણું ભૂલીને કેમ ભાઈ? કારણ કે આપણે તો સપ્તસિંધુનો પ્રદેશ, સોને કી ચિડિયા, બહુ કરોડપતિ સંતાન હોય એનો પિતા, તો એને 100 ની 500 નોટ પડી જાય કે એક વખત પાકીટ ખોવાઈ ગયું કે વીંટી હાથમાંથી પડી ગઈ, હીરાની ચિંતા ના હોય. આપણા ત્યાં બહુ બધી સમૃદ્ધિ હતી એટલે આપણને ચિંતા જ નથી. સમય મને દેખાતો નથી એટલે કહેવું પડશે, માસ્તર તો છું જ, સાથે લોબી કર્યું છે એટલે પેલું તો 40 મિનિટે પૂરું થાય. આમાં સમય કંઈ મોબાઈલ મૂકી દે નથી. કેટલી? હા, એટલે મેકોલેની વાત કરતા હતા. આપણું શિક્ષણ બગાડ્યું. આપણા બાળકો સંસ્કૃતના શ્લોકો ભૂલીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરવાનું ભૂલી અને ABCD કરવા લાગ્યા, અને એમાં આ બધી આપણી સંસ્કૃતિની પથ્થર ફળી ગઈ છે. હવે દુનિયા આખી જ્યારે ભગવદ્ ગીતા કોર્સમાં લાવે છે અને વિદેશના ફોરેનના છોકરાઓને લંડન યુનિવર્સિટીમાં ને અહીંયા ત્યાં આપણે જોઈએ કે સંસ્કૃતના શ્લોકો ભણે છે, તોય આપણા ત્યાં હજી આપણે એ લોકોના સંસ્કાર, એ લોકોની લાઈફસ્ટાઈલ આપણે મૂકીએ નહીં, અને આપણું સાચવશું નહીં તો કોણ સાચવશે ભાઈ? આપણું કોણ સાચવશે? એટલે આપણે આ સંકલ્પ કરવાનો છે કે શરૂઆત ક્યાંથી થાય? સુધારવાની. દુનિયાને સુધારવા ના જવાય. એક આંગળી કરું 3 આંગળી મારી સામે છે. પર્સન પછી પ્લાનેટ. પહેલાં જાતે સુધરો પછી બીજાને સુધારો. અને એટલે શ્રી કૃષ્ણને જ બધામાં જોઈએ તો ભારતમાં જે ભાગલા પડ્યા અંદર અંદર એ ના થાય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજંતરમાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય વહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગાઈએ છીએ ને આપણે,
છોકરાઓને ગવડાવીએ છીએ પ્રાર્થનાઓમાં, પણ પ્રાર્થના કેવળ શબ્દ માત્ર રહી જાય છે. એનો ભાવ ક્યાં? ક્યાં મૈત્રી કરી શકીએ છીએ? એક ઘરમાં, હું તો ઘરથી શરૂઆત કરું, સ્ત્રી છું, ઘર અને બાળકો પહેલાં મારા મગજમાં આવે. એક ઘરમાં 2 4 5 ભાઈ બહેનો, પછી આવે કુટુંબ, પછી આવે સમાજની વાત, પછી રાષ્ટ્રની વાત, પછી વિશ્વ કલ્યાણની વાત. આપણને નરેન્દ્રભાઈ મોદી ગમે તેટલું દોડાવે કે મારે નંબર 1 કરી દેવું છે ઇન્ડિયાને, પણ આટલી બધી પ્રજાને સુધારવાનું કામ એક જણનું છે. સ્વયં શિસ્ત ના આવે ત્યાં સુધી કશું સુધારવાનું નથી. માફ કરજો, બધા વડીલો બેઠા છો, પણ શિક્ષક છું એટલે ના ઈચ્છું તો પણ, અને પાછું ભગવદ્ ગીતાની વાત કરવાની છે એટલે ક્યાંક તો કંઈક આવી જાય. પ્રથમ અધ્યાય આપણે શરૂ કરીએ એના પહેલાં એક વાત. મહાભારતની પૂર્વ ભૂમિકા બધાને ખબર છે, એટલે એમાં બહુ વાત આગળ કરવાનો સવાલ નથી. છતાં કોઈ પણ કથાના કરીએ તો પૂર્વાપર સંબંધની વાત કરીએ, એવી રીતે થોડીક વાત કરીએ. મેં કહ્યું એમ કે આપણે પણ હતા મહાભારતના સમયમાં, એવું સમજીએ અને આપણે હવે નજરે દ્રશ્ય જોઈ રહ્યા છીએ એવી કલ્પના કરીએ, એ રીતે વિચારીએ અને કલ્પના કરો. સિરિયલોમાં, ટીવીમાં, સ્ક્રીન ઉપર, હવે તો દૂરદર્શન બહુ ઇઝીલી અવેલેબલ છે, આપણે જોયું છે. આપણે હસ્તિનાપુરની એ સભામાં હાજર છીએ જ્યાં પેલા પાંડવો 12 વર્ષનો વનવાસ વેઠી, 1 વર્ષનો ગુપ્ત વાસ વેઠી અને પાછા આવ્યા છે. અને એમના વતી કૃષ્ણ ભગવાન રજૂઆત કરવા ગયા છે. એમણે કહ્યું કે તારામાંથી અડધો ભાગ કાયદેસર, આમ તો પ્રશ્નની ચર્ચા કરવા જઈએ તો આખી કોણ ક્યાં હકદાર હતું એ વાત કરવા જઈએ તો આખી વાત એમાં એમાં પતે. પણ મહાભારતના મૂળમાં પરાશર મુનિ, એમનું પતન, પછી શાંતનું, એમનું પતન, પિતાના માટે ભીષ્મની પ્રતિજ્ઞા. તમે જુઓ, જે વસ્તુમાં શરૂઆત ખોટાથી થઈ એનો અંત ક્યાંથી સારો આવે? શરૂઆત જ ખોટેથી થઈ છે. ગોવર્ધન રામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર જેણે લખ્યું છે, ગુજરાતીમાં સાહિત્યકાર, એમણે લખ્યું છે સરસ્વતી ચંદ્રની વાતમાં કે એકવાર પતન થયું એનો સતમુખ વિનિપાત નિર્મેલો. એકવાર એક માણસ કોઈ પણ વસ્તુમાં ચૂકે એ શબ્દ એટલા માટે છે કે એકવાર થાય તો ભૂલ છે, કદાચ 2 વાર થઈ, વારંવાર થતી હોય તો એ ભૂલ નથી, એ પ્રકૃતિ થઈ ગઈ છે, એ સ્વભાવ થઈ ગયો છે. અને એ સ્વભાવ થઈ ગયો છે એટલે આદતમાં પરિણમ્યો છે, અને આદત થઈ ગઈ છે એટલે આપણું કેરેક્ટર બની ગયું છે, આપણું વ્યક્તિત્વ બની ગયું છે. અને એટલે એમણે કહ્યું દુર્યોધનને, દુર્યોધન રાજા તો છે જ નહીં, ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, પછીની કથા ખબર છે, વેદવ્યાસજી, અંબાલિકા, પછી પાંડુનો જન્મ, ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા, પાંડુ રોગ લઈને જન્મ્યા, પછી એ પાછા ભૂલ કરી છે એમનું પતન, એટલે પશ્ચાતાપ કરવા બંને પત્નીઓને લઈને રાજગાદીએ બેસાડ્યા હતા, છતાં એ પાછા વનમાં ગયા. અને ત્યાં આ 5 પાંડવોનો જન્મ થયો છે દેવોની કૃપાથી. કર્ણ પણ ખરા, પણ કર્ણ કુંતી માતાના પ્રથમ પુત્ર, લગ્ન પહેલાંના, એટલે આપણે પાંડવોમાં એમને ગણ્યા નથી. પણ પાંડવો તો ખરા.
ધૃતરાષ્ટ્રની સભામાં જ્યારે પાંડવો માટે કુંતી પાછા આવ્યા છે એમને લઈને, ત્યારથી દ્વંદ્વ ચાલે છે. કેમ કે પાંડુની ગેરહાજરીમાં જે પેલો સોનાનો મુગટ પહેર્યો, આ એક વખત અહીંયા વ્યાસપીઠ પર કોઈ બેસાડે અને જો ચડી ગઈ તો પતન જ છે, તો પતન જ છે. એ સોનાનો મુગટ એમણે પહેર્યો અને કળી એની સાથે પ્રવેશી ગયો છે. અને એ કળી પ્રવેશી ગયો એટલે શું થયું? તો લોભ જાગ્યો છે રાજ્યનો, રાજ્ય સુખનો, અને બીજી બાજુ છે પુત્રનો મોહ. અને એટલે હવે હસ્તિનાપુર ક્યાંય આપવું નથી કોઈને. પણ બોલાય એવું તો છે નહીં. ભીષ્મ પિતામાં બેઠા છે, દ્રોણાચાર્ય છે, કુલગુરુ છે, અને એમના હાથમાં કંટ્રોલ છે. પણ દુર્યોધન ઉદ્ધત છે, એ કોઈની આમન્ય રાખતો નથી. એટલે જ્યારે કૃષ્ણએ એમને કહ્યું કે ભાઈ તારે અડધું રાજ્ય ના આપવું હોય તો કંઈ વાંધો નહીં, 5 ગામડા આપી દે, એ લોકો એમની રીતે એમનું ફોડી લેશે, જીવન નિર્વાહ ચાલશે એમનો, એમનામાં દૈવત છે, ઊભું કરશે. અને એ છે એ તો બધાને ખબર છે. પુત્ર સપૂત હોય તો ભેગું કરવાની જરૂર નથી, એ સાચવશે જ. અને પુત્ર કપૂત હશે તો આપણા બેઠા બેઠા આપણી સામે બધું પૂરું કરી નાખે. એટલે તોય ભેગું કરવાની જરૂર નથી. જે ખરેખર ભેગું કરવાનું છે તો આપણે કરવું જ નથી. એટલે એમણે કહ્યું કે ભાઈ હવે તમે ગમે તે માંગો. દુર્યોધને કહ્યું યાવદ તીક્ષ્ણયા સૂયા વિધેયદ ગ્રણેન કેશવ તાવદ અપી પરિતાજ્યમ ભૂમિ ન પાંડવાન પ્રતિ. સોયની નુકીલી અણી પર એકદમ શાર્પ હોય, તીક્ષ્ણ, અને એના પર જેટલી ભૂમિ રહે, કદાચ એકાદ કણ માંડ રહે, એટલી ભૂમિએ હું પાંડવોને યુદ્ધ વગર તો નહીં જ આપું. પત્યું? હવે કેવણ સમજાવે એને? સમજાવી કોને શકાય? સામે સમજવાની તૈયારી હોય તો ને. આપણને ખબર છે જબરજસ્તી દાદાગીરી નાના આવડા જન્મેલા છોકરા ઉપર નથી થતી. એને પરાણે તમે નાક બંધ કરીને અંદર દવા પીવડાવો, ભરી રાખશે મોઢામાં, જેવું નાક છોડ્યું ફૂ કરીને બહાર. એવડા છોકરા સાથે જબરજસ્તી નથી થતી તો દુર્યોધનને કોણ સમજાવે? અને પછી જે બેઠા છે ભીષ્મ, એ એમની પ્રતિજ્ઞા સાથે બંધાઈ ગયા છે, સિંહાસન સાથે બંધાયા છે. અને એટલે સિદ્ધાંતની પૂજા હોય, વ્યક્તિની પૂજા ના હોય. આ પહેલું લેસન છે, ભીષ્મ પ્રતિજ્ઞા. ભીષ્મએ હસ્તિનાપુરને વફાદાર રહેવાનું હતું, ધૃતરાષ્ટ્રને નહીં. હસ્તિનાપુરની ચિંતા કરવાની હતી, પ્રજાની ચિંતા કરવાની હતી. હસ્તિનાપુર એટલે ધૃતરાષ્ટ્ર અને એનો પરિવાર એવું નહોતું, એ રાજકુટુંબ નહોતું. દિલ્હીની રાજધાની છે હસ્તિનાપુર, આખા પ્રદેશનો વિચાર કરવાનો છે એમને. ખાલી રાજકુળનો વિચાર નથી કરવાનો, પણ એ એમના પ્રતિજ્ઞાના શબ્દો સાથે બંધાઈ ગયા છે. અને એટલે ભગવાન હંમેશા કહે છે કે શબ્દો એના સંજોગો પ્રમાણે દરેક વખતે એનો અર્થ બદલતા હોય છે. એ જે સમયે બોલાય, જે વાતાવરણમાં બોલાય, એનો ભાવ સમજવો જોઈએ. જો ભાવ નથી સમજતા તો આપણે અનર્થ જ કરીએ છીએ. કોઈ બાળકને, કોઈ સંતાનને મારા મા બાપે આ કેમ કર્યું ને તે કેમ કર્યું એવું જજમેન્ટ આપવાનો અધિકાર જ નથી, આપણને પણ નહીં. અને દરેક માણસ યુવાનીના એવું જ સમજતો હોય કે એના મા બાપ એટલે આખી દુનિયામાં સૌથી વધારે અણસમજુ માણસો. એમણે આમ ના કર્યું હોત ને તો મારું આવું ના થયું હોત, એમણે આમ ના કર્યું હોત ને મારું આવું ના થયું. દોષારોપણ બીજા ઉપર.
પણ જે પરિસ્થિતિમાં એ મા બાપ હતા અને જે પરિસ્થિતિમાં એમણે જે કંઈ કર્યું, પોતાના સંતાન માટે કોઈ પણ માણસ છેલ્લી હદ સુધી કરે. વૈજ્ઞાનિકોએ પશુઓ ઉપર પ્રયોગો કર્યા છે. સૌથી વહાલું કોણ? માણસને કે જીવને. એના માટે પ્રયોગ કર્યો. વાંદરાને લાયા, વાંદરીને અને એના બચ્ચાને. સાંભળ્યું હશે કદાચ. મોટા ટબમાં હોજમાં પાણી ભર્યું, પાણી રેડતા ગયા. પેલું વાંદરી એનું બચ્ચું એને લઈને બેઠી છે. હવે પહેલાં ખોળામાં લે છે, પાણી ધીરે ધીરે વધારતા જાય છે. હવે ખોળામાંથી બચ્ચું સચવાયું નથી, પોતે ઊભું થઈ જાય. પછી કેડે મૂકે, ખભાએ મૂકે, માથા પર મૂકે છે. પાણી તો હવે હોજમાં વધતું જ જાય છે. હવે જીવ ઉપર આવી ગયું અને નાકની અંદર પાણી જાય, શ્વાસમાં પાણી જાય, પોતે શ્વાસ નથી લઈ શકતા. તો શું કરે? થોડી વાર આકળ વ્યુકળ અને કૂદકા મારે છે, જ્યાં સુધી થાય ત્યાં સુધી. માં છે, પશુ છે પણ માં છે. એ કૂદકા મારે છે એને બચાવવા માટે. પછી એનો પણ એક ટાઈમ લિમિટ, એની પણ શક્તિની મર્યાદા. છેલ્લે શું કર્યું? તે બચ્ચાને નીચે મૂકીને એના પર એ પોતે ઊભી થઈ જાય છે. આ જીવનનું કડવું લાગે, ખરાબ લાગે, પણ એ સત્ય છે. જેવી ખબર પડે કે હવે આ મરવાના, એટલે આપણે હિસાબો ગણવા લાગીએ, કેટલા ખર્ચા થઈ ગયા, કેટલા દિવસથી પથારીમાં છે, હવે ક્યારે છોડશે ને ક્યારે છૂટશું. બધાની વાત છે. એટલે કોણ કોને પ્રેમ કરે છે? કોઈ કોઈને પ્રેમ કરતું નથી. શેક્સપિયરે કહ્યું હતું કે રંગમંચ છે, ભૂમિ, સંસાર, બધા નાટક કરવા આવ્યા છે. અને એવું જ છે. ભગવાને પણ આ બધી લીલા જ કરી છે. એકો હમ બહુશ્યામ. ભગવાનને બેઠા બેઠા કંટાળો આવ્યો. વિષ્ણુ ભગવાનના 3 સ્વરૂપ છે. એક દરિયામાં ક્ષીરોદક, એક ગર્ભમાં જે રક્ષણ કરે છે ગર્ભોદક, અને એક નારાયણ જે અત્યારે પત્ર પુષ્પ આ પંચે તત્વોમાં રહી અને આપણું રક્ષણ કરે છે. બધી રીતે આપણને જુએ છે, સાંભળે છે અને આપણને સાચવે છે. સચરાચરમાં વ્યાપ્ત છે એ. તો આ કૃષ્ણ ભગવાન એ વિષ્ણુનો અવતાર છે. સોયની ભૂમિ જેટલી પણ જમીન નહીં આપે. દુર્યોધન આડો થયો છે. વેદ વ્યાસજીને સમાચાર મળ્યા. હવે ગમે તેમ પણ ભગવદ્ ગીતામાં મહાભારતની કથા એવી છે કે જે એના વડવાએ લખીને એની પાછળની 6 પેઢીઓ સુધીનું લખ્યું. આર્ષદ્રષ્ટા છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જુએ છે. એ જે સમયમાં છે એની આગળની કથા પણ કહી છે અને એ નથી રહેતા જે સમયમાં પ્રત્યક્ષ લીલામાં, એ વાત પણ એમણે કરી છે. રામાયણમાં વિશ્વામિત્રએ કથા કરી ત્યારે એ સીતાજી એમના આશ્રમમાં ગયા, એ પછી એમણે બધું લખ્યું છે. પણ અહીં તો એમણે પહેલેથી આ બધી કથા કરી છે. એટલે વેદ વ્યાસજીને ધૃતરાષ્ટ્ર ઉપર ભાવ છે એટલે એ ગયા છે. અને ધૃતરાષ્ટ્રને કહે છે કે શું કરીશું, તું સમજાવી શક્યો નહીં અને હવે વાત આપણા હાથની બહાર જતી રહી છે. હવે યુદ્ધ નિશ્ચિત છે, તો શું કરવું છે? તારે યુદ્ધ જોવું છે? હવે ધૃતરાષ્ટ્ર કહે છે આખી જિંદગી અંધ રહ્યો, ઘણાય અવસરો આવ્યા હતા. વિશ્વસુંદરી હતી એ વખતની ગાંધારી, જ્યારે પરણીને લાવ્યો ત્યારે. તો એને જોવાનું મન ના થયું હોય ત્યારે એને નથી જોઈ. કેટલીય તપશ્ચર્યા પછી દુર્યોધન પ્રથમ સંતાન, એનું મોઢું જોવાનું મન નહીં થયું ત્યારે નથી જોયું. અને હવે આખા કુળનો વિનાશ થવા બેઠો છે ત્યારે શું જોવું?
હવે આંખો લઈને હું શું જોઉં? ધૃતરાષ્ટ્ર ના પાડે છે, મારે નથી જોવું કશું. પણ અહીં બેઠો છું અને આ લોકો લડવા ચડ્યા છે ઘરમાં ને ઘરમાં, એટલે મને માહિતી તો જોઈએ, રિપોર્ટિંગ તો જોઈએ, મારે એક પળની રજે રજની માહિતી તો જોઈએ છે. એટલે સંજય એ પણ સુતપુત્ર છે. ગવલગણ કરીને એમના પિતાનું નામ છે. એના પિતા એ સંજયને મંત્રી છે, ધર્માત્મા છે, કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે જુએ છે અને એ જાણે છે. વ્યાસજી ત્રિકાળદર્શી છે, એ એમને સમજે છે. એટલે વગર માંગે ગુરુ કૃપા આ થતી હોય છે. વગર માંગે સંજયને એમને દિવ્ય દ્રષ્ટિ આપી છે. અને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને એટલું જ નહીં, પણ એવું કહ્યું કે દિવ્ય દ્રષ્ટિ આપું. આપણે અત્યારે એમ કે હવે દિવ્ય દ્રષ્ટિ તો એ વખતનું ટેલિવિઝન, આપણે જોઈએ છીએ દુનિયાના સમાચાર. પેલા રેડિયોવાળી એપ આવી છે, એમાં આમ જેમ તેમ બટન દબાવીએ તો આખી દુનિયાનું મ્યુઝિક સંભળાય છે. આપણે કરીએ છીએ. આ એવી વાત નથી, માધ્યમ નથી ક્યાં કશું. ઈશ્વરના રચેલા પંચતત્વ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. એમને દોરડાવાની જરૂર નથી પડતી ટેલિપેથી કરવા માટે. રેકી જાણતા હશે, એમને ખબર હશે. કોઈક આવવાનું હોય, સારું ખોટું બનવાનું હોય, જેનાથી અટેચમેન્ટ હોય, આપણું જીવ બળવા લાગે અથવા અકારણ ખુશમાં હોઈએ, કશું જ કારણ ના હોય, મન અંદરથી આનંદમાં હોય, આપણને ખબર નથી ક્યાંથી કયા વેવ્સ આવે છે. સારા જ મોકલવા એટલે સારા જ આવ્યા કરે, એવું ભગવાન કહે છે. જે આપશો એ આવશે. થોર વાવીએ તો ગુલાબ નથી ઉગવાનું, એટલે સારું આપ્યા કરવાનું, સારું આવ્યા કરશે. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને એને કહ્યું કે યુદ્ધભૂમિ પર તું કુરુક્ષેત્રનું મેદાન જોઈ શકીશ. ત્યાં જેટલા લોકો હશે એ બધાના મનની વાતો જાણી શકીશ. હવે મનની વાતો તો ઈશ્વર સિવાય કોઈ નથી જાણતું. નરેન્દ્રભાઈને બી કહેવું હોય આપણી સાથે, તેમને સ્પેશિયલ બધાને કહેવું પડે કે હું આવું વિચારું છું, મારા આ પ્લાન છે. તો મનની વાત તો કોઈ કહે નહીં તો કેવી રીતે ખબર પડે? કોઈ ના કહેતું હોય તો આપણે એવું કહીએ બહુ મીંઢા છે, મનમાં રાખે છે, કહેતા નથી. પણ આપણે મનમાં શું વિચારીએ? અત્યારે મારા એક શબ્દ સાથે તમારા બધાના મનમાં કંઈ ને કંઈ સામે સવાલ જવાબ આવ્યા જ કરતા હોય. એક પણ મન એવું ના હોય કે જે સામે મને પ્રત્યુત્તર ના આપતું હોય અથવા મારી સાથે વાર્તાલાપ ના કરતું હોય. પણ મારી શક્તિ નથી કે મને ખબર પડે કે આ મારા માટે શું વિચારે, આ મારા માટે શું વિચારે. સંજયને દ્રષ્ટિ આપી કે યુદ્ધભૂમિ પર જે પણ હશે, કુરુક્ષેત્રની ભૂમિ પર કંઈ પણ દાવપેચ કરતા હશે, ષડયંત્રો ગોઠવતા હશે, એના બધાના મનની વાતો પણ તું જાણી શકીશ. અને મહાભારતના યુદ્ધની શરૂઆત થાય છે. સંજયને જોવાનું છે એટલે સંજય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર 10 દિવસ રહ્યા છે. જ્યારે ભીષ્મ પિતામહ પડ્યા, કુરુવંશનો સૂર્ય કહીએ એમ આથમી ગયા અને બાણશૈયા પર એ પડ્યા, એ વખતે દુઃખી થઈ ગયા. અને એ પછી એ હસ્તિનાપુર ગયા છે ધૃતરાષ્ટ્ર પાસે અને એમને વૃત્તાંત બધું સંભળાવ્યું છે. હવે હસ્તિનાપુર પાછા આવીએ છીએ આપણે ધૃતરાષ્ટ્રના મહેલમાં સંજય સાથે. જેવા ધૃતરાષ્ટ્રને સમાચાર મળ્યા કે ભીષ્મ પિતામહ ગયા એટલે વિલાપ કરે છે. એમને ખબર પડી ગઈ પતી ગયું હવે, કેમ કે આમ બધી સેના તો ભેગી કરી, શામ દામ દંડ ભેદ કરીને 11 અક્ષોહિણી સેના ભેગી કરી છે દુર્યોધને. પાંડવોની પાસે બહુ ઓછી છે, 7 અક્ષોહિણી સેના છે. હવે એક અક્ષોહિણી સેનામાં 21,650, મારા આંકડામાં કદાચ કંઈક આગું પાછું, પણ 21,650 રથ. ખાલી કલ્પના કરવાની વાત કહું છું, કેમ કે
અહીંયા ટીવીનું સ્ક્રીન નથી, પાછળ આપણને દેખાય એવું નથી. ખાલી મનની કલ્પનાથી વિચાર કરો, આપણે આટલા માણસ અત્યારે ભેગા થયા છીએ. 21,000 રથમાં આપણે તો રથ પેલી રથયાત્રાઓમાં જોયા હોય 5-15 રથો, એ જ 21,650 રથ. એના પર બેઠેલા બધા મહારથીઓ પોતાના અલગ અલગ ધ્વજ સાથે, એમના સારથીઓ, એમના 2-2, 4-4 એમના સ્ટેટસ પ્રમાણેના ઘોડાઓ, એવા જ 21,650 હાથીઓ, એના પર બેઠેલા મોટા મોટા દિગ્વિજય કરવાવાળા રાજાઓ, 65,000 ઉપર અશ્વદળ અને 1,09,000 એન્ડ સમથિંગ આંકડામાં. ગણિત આપણો વિષય નથી, અંદાજની વાત છે. એટલા પાયદળવાળા. હવે આ બધા 11 અને અહીંયા 7 સમાન બે યોદ્ધા સરખા ભેગા કરવા તો એ જ ગ્રુપ નક્કી કરે, ભાઈ બિલો 14, બિલો 18, બિલો 25 કુસ્તી કરાવી હોય તો પણ, અથવા વજન, આટલા વજનવાળું આટલા વજનની સામે. અહીંયા સરખું નથી. એટલે વિકાર તો છે જ, પણ યુદ્ધ કરવા ઊભા થયા છે. અને એ યુદ્ધમાં ધૃતરાષ્ટ્ર વિલાપ કરતાં કરતાં રડ્યા પછી, જેમ વરસાદ આવે બધું ધોવાઈ જાય, સ્વીકારવું પડે, કચરો બધો સાફ થઈ ગયો, હવે ભીષ્મ ગયા એટલે પતન નક્કી છે, મનથી સ્વીકારી લીધું, તો હવે શું? એટલે વિલાપ કરતાં કરતાં પછી એમણે પહેલો સવાલ કર્યો છે. આખી ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર એક જ વાર બોલ્યા છે, એમને એટલું જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. કોને ક્યાં કેટલું મહત્ત્વ આપવું આપણા જીવનમાં, સારી ખોટી વસ્તુઓ બધી જ છે, આપણામાં પણ બીજામાં પણ. પણ જ્યાં એવું લાગે કે મારે ગ્રહણ કરવા જેવું નથી, ત્યાંથી યુ ટર્ન મારી દેવાનો. નમસ્કાર. એ આ પહેલી શીખ છે. ધૃતરાષ્ટ્રને એક જ શ્લોક આપ્યો આખી ભગવદ્ ગીતામાં, સૌથી વધારે ભગવાન બોલ્યા છે કેમ કે એમણે શિખામણ આપી. અને પછી આવ્યો છે નંબર અર્જુનનો. અર્જુન આપણા જેવો છે, જીવ માત્રનું પ્રતીક છે, રઘવાટીઓ છે, ઉતાવળીઓ છે, સંતપ્ત છે, દુઃખી થઈ ગયેલો છે. અને એટલે એની સમજની બહારની વસ્તુ છે. એટલે દુઃખી થઈને ભગવાનને એણે પૂછ્યું છે. એક વાત કહેતા હોય, આ તો બધાને બોલવાની છૂટ નથી અત્યારે, એક બાજુ મારે બોલવાનું, નહીં તો ક્લાસરૂમ હોય તો શું થાય, એક વસ્તુ પર એક ટૉપિક ભણાવતા હોય, ચોપડી કેમ રાખવી પડે, આમ બીજી બાજુ જતા ના રહીએ. એક વસ્તુ ભણાવતા હોય, ભગવદ્ ગીતામાં એવું થયું છે. ભગવદ્ ગીતામાં ભગવાન સાંખ્ય યોગની વાત કરતાં કરતાં કંઈક કહે એટલે વચ્ચે અર્જુન જુદો સવાલ કરે. એટલે ભગવાન પાછું હવે વિદ્યાર્થીને કોઈને કંઈ કન્ફ્યુઝન થયું, વચ્ચે કંઈક પૂછ્યું તો એ ક્લેરિફિકેશન તો પહેલાં આપવું પડે ને, પછી આગળ જવાય ને. હવે એક સવાલ, અણઉકલ્યો સવાલ ગાંઠ મારીને તો આગળ કપડું વણાવવાનું નથી. એટલે ગાંઠ ખોલવી પડે, સૂતરનો દોરો સીધો કરવો પડે અને લાઈનમાં લાવવો પડે, પછી આગળ વણાટકામ થાય, પછી પ્રિન્ટિંગ થાય. એટલે ભગવાને પણ વચ્ચે વચ્ચે રોકાઈને આડવાત કરીને અલગ અલગ અધ્યાયોમાં, એટલે એવું લાગે કે ઘડી ઘડી એકની એક વાત પુનરાવર્તિત થયા કરે છે. કર્મયોગની વાત પહેલાં પણ કરી, આ અધ્યાયમાં પણ કરી, પહેલા અધ્યાયમાં પણ કરી, વારંવાર. પણ રિપીટેશન વગર મોઢે નથી થતું, એ તો બધાને ખબર છે. આપણે શ્રુતિ વેદો એવું કહે કે એમણે જોયા અને એમને યાદ રાખ્યા. શ્રુતિમાં એક જ વખત સાંભળ્યું ને સ્મૃતિથી લખ્યું છે. આપણે તો એમાંના પંડિતો નથી. એક પાઠી, દ્વિપાઠી, ત્રિપાઠી, પછી નથી કહ્યું 3 પાઠ કર્યા પછી ના આવડે તો સમજી લેવાનું, કહો ચોપડી જ લઈને બેસવાનું. આપણી મેમરી એટલી વીક, આપણું ધ્યાન નથી. ધ્યાન હોય અર્જુનના જેવું લક્ષ્ય હોય તો કદાચ એક પાઠમાં બી મોડે થઈ જાય. અને એટલે જ્યારે બાળકો નાના હોય, સાવ વિવેકાનંદ એવું કહેતા કે
કે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મારા પાસે છોડી દો ને પછી તમારે જ્યાં લઈ જવું ત્યાં લઈ જાઓ, ખાલી 5 વર્ષ. ગુરુકુળમાં તો 25 વર્ષ રાખતા. વિવેકાનંદે તો એવું કહ્યું હતું કે મારા ત્યાં 5 જ વર્ષ મૂકી દો એને, અને પછી હું જે શીખવાડું ને એ પછી તમારે જે ઘૂંટવું એ ઘૂંટજો, કશું ભૂસાશે નહીં. જેમ કે ભીની માટી પર, કાચી માટી પર જે લખાઈ ગયું એ જલ્દી જતું નથી. એટલે બાળક નાનું છે, બહુ નાનું છે, ગર્ભમાં છે, ત્યારથી માતા બને છે એની જવાબદારી વધી જાય છે. શું વાંચવું, શું ખાવું, શું નહીં, બધા જેટલા ઓળખતા હોય બધા શિખામણો આપે. આપણને એમ થાય કેમ આમ, પણ એમને અનુભવ છે એટલે કહે છે કે ભાઈ સારું વાંચજો, રામાયણ વાંચજો, મહાભારત ના વાંચતા, ને મહાભારતમાં વાંચવું હોય તો ગીતા વાંચજો, બીજું ના વાંચતા. શું શીખશે? કોઠા યુદ્ધ શીખવાડવાનું છે આપણે? સંસ્કાર મૂળમાંથી આવે, અને એટલે એ વસ્તુ પાયામાંથી શીખવવાની છે. પહેલા શ્લોકમાં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં કહ્યું 5:30 પૂરું ને? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્ત સંજય. મામકા અને પાંડવા એના મૂળમાં છે. મારું અને મારા ભાઈનું, પાંડવના છોકરા, પાંડુના છોકરા, મારા નહીં. પણ હવે વાણીને અહીંયા વિરામ, અને આપણે આવતીકાલે વાત કરશું. આજે થોડી પ્રસ્તાવનામાં પહેલો અધ્યાય, આમ તો એવું હતું કે 2 અધ્યાયની વાત સાથે થશે, પણ મેં કહ્યું એવું કે આ જે છે વસ્તુ એ એટલી ગહન છે કે થોડાક શબ્દોમાં સમજવું અઘરું છે. પ્રાર્થના કરીશું 2 મિનિટ શ્રી કૃષ્ણ શરણમ અને વિસર્જન. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ ઓમ તત્સત. જય ગુરુદેવ. ઓમ.